નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે ગાંધીનગરથી. તો 6 અને 7 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના ઉપલા ભાગમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે, જેમાં પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, સાબરકાંઠા, અરવલ્લી જેવા ભાગોમાં ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે જણાવી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે. સાબરમતી નદીમાં જળસ્તર વધારો થશે અને ત્યારે નર્મદામાં સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતા સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ. ત્યારબાદ આ સિસ્ટમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી માંડીને 4 થી 6 ઇંચ વરી થશે. ત્યારે આપણે વાત કરીએ તો જૂનાગઢ, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. અમરેલીના ભાગોમાં પણ કોઈ ભાગોમાં વરસાદ થશે. ત્યારે ગીર સોમનાથના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. રાજકોટના ભાગોમાં ચોટીલા, થાન, લીંબડી, સુરેન્દ્રનગર, હળવદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. ગાંધીનગરના 7 સપ્ટેમ્બરના રોજ 9 વાગ્યાની આસપાસ ચંદ્રગ્રહણની અસર શરૂ થશે. ગ્રહણની અસર 5 કલાક અને 26 મિનિટ સુધી જોવા મળશે. ગ્રહણ ભારતના મોટા ભાગોમાં કલકત્તા, મુંબઈ અને અમદાવાદ જેવા ભાગોમાં દેખાશે. અને આ ઉપરાંત દેશના મોટા ભાગોમાં જેવા મસલેજ ચંદ્રગ્રહણ આ ગ્રહણની અસરો ખાસ કરીને રાજકીય નેતાઓ પર પડવાની શક્યતાઓ છે. શાસક પક્ષમાં તણાવ, ખેંચતાણ સહિત રાજકીય નેતાઓના પદ પર અસર થઈ શકે. ત્યારે ગ્રહણની ખાસ અસર અધિકારિક ક્ષેત્ર ધરાવતા લોકો અને નેતાઓ પર જોવા મળશે. હિંસા, આંદોલન, ઘેરાવ, તાળાબંધી જોર પકડશે. ભારત દેશમાં રાજકીય નેતાઓએ આ ચંદ્રગ્રહણમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ડિસેમ્બર માસ સુધીમાં નકારાત્મક ઉર્જાના આરંભ થશે અને ત્યારે દેવી બાબતોથી નેગેટિવ ઉર્જાથી અસર રહી શકે અને આપદા પણ આવી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 72 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવેલી છે, ત્યારે આપણી સાથે અત્યારે હવામાન નિષ્ણાત છે અંબાલાલ કાકા, તેઓ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરશું અને કઈ રીતે હવામાન આગામી સમયમાં ગુજરાત રાજ્યને અસર કરે છે તે વિશેની જાણકારી જે છે તે અંબાલાલ કાકા પાસેથી મેળવી. આપનું સ્વાગત. અંબાલાલ કાકા, આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે. કયા વિસ્તારોમાં કેટલો વરસાદ અને કેવી પરિસ્થિતિનું નિર્માણ આ 72 કલાકની અંદર થઈ શકે છે? મધ્ય ગુજરાતના ઉપલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોને ગમરો છે. હમણાં આગામી 48 કલાકમાં લગભગ અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. પવનનું જોર પડી રહેશે, જેના કારણે બાગાયતી પાકો, વેલાવાળા શાકભાજી અને કૃષિ પાકો બેરને ના થઈ જાય તે જોવું રહ્યું. પરંતુ આ વરસાદનું પાણી સારું ગણાતું નથી. ત્યારબાદ આ વરસાદની સિસ્ટમ લગભગ સક્રિય થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં, સમી પાટણ, હારીજના ભાગોમાં વરસાદ છે. પરંતુ મહેસાણાના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દાંતા, અંબાજીના ડુંગરાળ ભાગો પર વરસાદ થશે અને સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગમાં વરસાદ થશે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે સંપૂર્ણ લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ સંભવી શકે છે. સાબરમતી નદીનું જળસ્તર વધી શકે છે અને સાબરમતી નદી 2 કાંઠે પણ થઈ શકવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે. હમણાં દક્ષિણ ગુજરાતમાં થોડોક વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેવાની શક્યતા છે. ઝાપટા પર ઝાપટા આવવાની શક્યતા રહે છે. આમ છતાં જ્યાં વરસાદ નથી થયો તેવા સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જોવા જઈએ તો લગભગ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં કોઈ ભાગમાં 4 ઇંચ, 6 ઇંચ, 8 ઇંચ, તો કોઈ એકાદ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે વરસાદની જરૂર છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ સૌરાષ્ટ્રમાં
આ વરસાદનું જોર જે છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વધુ રહેવાની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદી ઝાપટા અને ભાવનગર મહુવા ઉનાળા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા મળવાની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થોડો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સામાન્ય હળવા વરસાદથી લઈને 2 ઇંચ 3 ઇંચ કોઈ ભાગમાં 4 ઇંચ તો ક્યાંક વળી 4 થી 5 ઇંચ જેવો વરસાદ કોઈ એકાદ ભાગમાં થઈ જવાની શક્યતા ગણી શકાય. જેમાં સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, મોરબીના ભાગો, રાજકોટના ભાગો, લીંબડીના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જામનગરના ખંભાળિયા વગેરે ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડશે. જામનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. એટલે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ કંઈક અંશે સારું રહી શકે. ક્યાંક વધુ વરસાદ થઈ શકે તો કોઈ ભાગમાં કંઈક મેરના બદલે સામાન્ય કેર જેવું થઈ શકે. પરંતુ આમ છતાં વરસાદનું જોર લગભગ ગુજરાતના ભાગો તરફ વધુ રહેવાની શક્યતા છે. તો જે રીતે અંબાલાલ કાકાએ જણાવ્યું કે આગામી સમયમાં ગુજરાત ઉપર ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની જે સંભાવના છે તે રહેલી છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘમહેર જે છે તે વરસી રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી જે છે તે કરવામાં આવેલી છે. 72 કલાક આગામી સમય ગુજરાત ઉપર ભારે છે. અત્યારે હાલની આજની જો વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર માં જે છે તે રેડ એલર્ટ આપવામાં આવેલું છે. તે સિવાય બીજા ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે. અને હાલ હમણાં જો વાત કરીએ તો જે રીતે હમણાં ધરોઈ ડેમ છે, ધરોઈ ડેમમાંથી લગભગ 79,000 ક્યુસેક જેટલું પાણી જે છે તે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવેલા છે. ગાંધીનગરની જો વાત કરીએ, ગાંધીનગર સંત સરોવરના 9 દરવાજા જે છે તે ખુલ્લા રાખવામાં આવેલા છે, જેનું પાણી છોડી દેવામાં આવ્યું છે અને તે વાસના બેરેજ તરફ પાણી જે છે તે ગયું છે. વાસના બેરેજના 13 જેટલા દરવાજા જે છે તે ખોલી અને પાણીને જે છે આગળ જે છે તે મોકલવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા જે પણ રસ્તામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો આવતા હોય તમામ જગ્યા ઉપર જે છે તે તંત્ર દ્વારા એલર્ટ રાખવામાં આવેલું છે. કોઈને પણ નદીની નજીક જન ન જવા માટે સૂચનો આપવામાં આવેલા છે અને તમામ જિલ્લાના જે વચ્ચે જેટલા પણ જિલ્લાઓ આવતા હોય તમામ જિલ્લાના જિલ્લા અધિકારીઓ, કલેક્ટરશ્રીઓ અને સાથે સાથે ગાંધીનગરથી જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાં મુખ્યમંત્રી પણ જાતે જે છે તે કંટ્રોલ રૂમ ખાતે આ તમામ પરિસ્થિતિનું જે વોચ જે છે તે રાખી રહ્યા છે. અને ઇન્ડિયા ન્યૂઝ પણ આપને અપીલ કરે છે, જો ખૂબ જરૂરી કામ હોય તો જ નદી નાળાના વિસ્તારોની આજુબાજુથી પસાર થાઓ, નહીતર ઘરે રહો અને સુરક્ષિત રહો. કેમેરા પર્સન કિશોર અઠવાલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર. સરદાર સૂર્યચંદ્રગ્રહણ અંગે જોઈએ તો તારીખ 7મી સપ્ટેમ્બર 2025 સંવત 2081ના ભાદરવા સુદ પૂનમને રવિવારે ગ્રહણ થાય છે. પિતૃપક્ષમાં ગ્રહણ થાય છે અને ત્યારબાદ અમાસે પણ એક ગ્રહણ લગભગ 21/9/2025 થાય છે. પિતૃપક્ષમાં 2 ગ્રહણો થાય છે. પરંતુ આ ગ્રહણ જે છે એ વખતે સૂર્ય સિંહ રાશિ ઉપર હશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં તથા ચંદ્ર જ્યારે કુંભ રાશિમાં હશે, કુંભ રાશિમાં છે અને સતભિષા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થાય છે. સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ પાવાગઢની. તો પાવાગઢમાંથી એક મોટી જાણકારી જે સામે આવી રહી છે કે મોટી દુર્ઘટના એક સર્જાઈ છે. માલવાહક રોપવે તૂટી પડ્યો છે. તૂટી પડતા 6 લોકોના મોત નીપજ્યા છે. રોપવેનું આ જણાવી દઈએ કે હાલ આ દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટના થતા આ ગુજરાતના અને જણાવી દઈએ કે આ રોપવેનું દોરડું તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જણાવી દઈએ કે આ શ્રદ્ધાળુઓ માટેનો રોપવે સુરક્ષિત છે. પાવાગઢમાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક અત્યંત દુઃખદ ઘટના કહેવાય તેવી આજે સામે આવી છે. આજે સવારે માલવાહક રોપવે તૂટી પડતા 6 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ દુર્ઘટના ત્યારે બની જ્યારે માલ સામાન લઈ જઈ રહેલા રોપવેનું મુખ્ય દોરડું અચાનક તૂટી પડ્યું હતું અને જેના કારણે ટ્રોલીઓ નીચે પટકાઈ હતી. મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જે લોકો છે તેમાં આપણે વાત કરીએ તો પામનાર લોકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારે આપણે જણાવી દઈએ કે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો, આ જે લિફ્ટ જે રોપવે છે તે તૂટી પડી હતી અને ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે અને બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટેનો માલવાહક જે છે એટલે કે ગુડ્સ રોપવે અલગ અલગ છે અને આ દુર્ઘટના ફક્ત માલવાહક રોપવેમાં જ બની છે અને જ્યારે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ સ્થાનિક તંત્ર ત્યાં પહોંચી અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર 6 લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે. હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે. સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા? એ એમના જે 2 ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે, એક રાજસ્થાનના હતા અને બાકીના 3 અહીંયા ગુજરાતના છે. પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે, બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર? પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એ એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે. ડિટેલમાં FSLને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે ગાંધીનગરની, તો ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડે મધુ ડેરીના નવા પ્રમુખ તરીકે ડોક્ટર શંકરસિંહ રાણાની નિમણૂક કરી છે. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડે મધુર ડેરીના નવા પ્રમુખ તરીકે જણાવી દઈએ કે આ બિનહરીફ નિમણૂક થઈ છે, જેમાં ડોક્ટર શંકરસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન અંગે સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે કાર્યક્રમ દરમિયાન સહકારના સાર અને પારદર્શક સંચાલનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા પ્રમુખ તરીકે ડોક્ટર રાણાએ જણાવ્યું હતું કે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના દૂધ ઉત્પાદકોના હિતોને પ્રાથમિકતા આપીને તેઓ આધુનિકતા, પારદર્શિતા અને ગ્રામીણ વિકાસ દ્વારા યુનિયનને વધુ પ્રગતિશીલ બનાવશે. અને આ તરફ આપણે જણાવી દઈએ કે આ પ્રસંગે યુનિયન સાથે સંકળાયેલા નેતાઓ, ડિરેક્ટરો અને દૂધ ઉત્પાદક સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વએ આમાં જણાવી દઈએ કે ખાતરી આપી હતી કે મહુડી ડેરી સહકારી વિકાસના વિઝનને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. મધુ ડેરીની સ્થાપનાને 55 વર્ષ વીતી ગયા છે. મધુ ડેરી 59 કરોડના ટર્નઓવરથી શરૂ થઈ હતી અને આજે મધુ ડેરીનું ટર્નઓવર 637 કરોડ સુધી પહોંચી ગયું છે. આગામી સમયમાં તેણે 1000 કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે આપણે વાત કરીએ તો ગાંધીનગરમાં જ બીજી તરફ આપણે જો જોઈએ તો એક નવી ડેરી બનાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન થોડા દિવસોમાં જ થશે અને અમે કલોલ, માણસા અને દહે ગામને પણ મધુ ડેરીમાં સમાવવાનો પ્રયાસ કરીશું, તેમ ત્યાં નવા પ્રમુખે જણાવ્યું હતું. ગાંધીનગરની મધુર ડેરી નું નેતૃત્વ શંકરસિંહજી કરી રહ્યા ત્યાર પહેલાં અને ત્યાર પછી ડેરીના ચડાવ ઉતાર મેં અહીંના ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે જોયા છે. સામાજિક વાતાવરણમાં આ ચૂંટણીઓ પર એની અસરો જે હતી, પણ મારે અભિનંદન આપવા જોઈએ શંકરસિંહ રાણાને. એમણે સંભાવ, સમદ્રષ્ટિ અને સંસ્થાનો વિકાસ માત્ર લક્ષ્ય રાખીને સૌનો વિશ્વાસ કર્યો અને આ વિશ્વાસે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ, મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, સહકાર મંત્રીએ અને સહકાર સેના કન્વીનર બિપિનભાઈએ જે સૌને મળીને નિષ્કર્ષ લાવ્યા કે આ સંસ્થા શંકરસિંહના નેતૃત્વમાં જે રીતે આગળ વધતી રહી છે એને પશુપાલકો અને ખેડૂતોના હિતમાં અને ગાંધીનગરના રહેવાસીઓ માટે સેક્ટર વાઇઝ સુવિધાઓ, શાકભાજી હોય કે દૂધની હોય, આપવા માટેના જે પ્રયાસો છે એ સફળ કરવા માટે પુનઃ 7મી વખત એમને આ જવાબદારી સોંપાઈ છે. એ બદલ શંકરસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના બોર્ડ ઓફ ડિરેક્ટરને અભિનંદન આપું છું. એમના મતદારો અને સ્થાનિક આગેવાનો, લાલભાઈ સહિત બધા હાજર છે, તો આ બધાને
હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં આજે ખૂબ માહોલ સારો જોઈ શકાય છે. એની પાછળનું કારણ આપને કહેતા આનંદ થાય કે ભારત દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં સૌપ્રથમ 6/2/2021ના રોજ સહકાર વિભાગ શરૂ કર્યો. સહકાર વિભાગ શરૂ કર્યા બાદ પ્રથમવાર સહકારિતાના જેના રગે રગમાં વણાયેલા છે એવા ગુણો ધરાવતા મુરબ્બી લોકલાડીલા ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહને આ વિભાગ આપ્યો. મિત્રો, એ દિવસે જ નક્કી થઈ ગયું હતું કે હવે ન તો ગુજરાતમાં ન તો ભારતમાં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકારિતાનું જોર, સહકારિતાનું પ્રમાણ, એની કાર્ય પદ્ધતિ એ સુપેરે આગળ વધશે. મિત્રો કહેતો આનંદ થાય કે સહકાર વિભાગ અમિતભાઈના પાસે આવ્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વડાપ્રધાનની સાથે સાથે ગૃહપ્રધાનને જોડે રહી અને 2025નું વર્ષ યુનોમાં આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે આખું વર્ષ ઉજવવું એવું નક્કી થયું. ભાગ સ્વરૂપે વર્ષની શરૂઆતથી જુદા જુદા સહકારિતાના પ્રોગ્રામો પૂરા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં અને એમાંય ગાંધીનગરમાં કરવાના થયા હતા. ગાંધીનગર જિલ્લા પાટનગરની ગાંધીનગર જિલ્લા દૂધ સહકારી ડેરી એટલે કે મધુર ડેરી એ એમાંનું એક સહકારી યુનિટ, એક વિભાગ આજે મધુર ડેરીના આંગણે મુરબ્બી દિલીપભાઈ સાહેબ, જે સહકારી આગેવાનોનું એક બીજું એવું મોટું નામ છે. ઇફકોના ચેરમેન હોવું, ગુજકો માસોલના ચેરમેન હોવું, એટલું જ નહીં, દેશની અને વિદેશની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકારિતાના કાર્યક્રમને સુપેરે અમિતભાઈની સાથે રહી કેવી રીતે આગળ વધારવો, નરેન્દ્રભાઈના નજીકના ગણીએ તો પણ ખોટું નથી. મિત્રો, એવા દિલીપભાઈ સાહેબ જ્યારે મધુરના આંગણે પધાર્યા છે ત્યારે મારા મિત્રોનું અને સાથે સાથે સાહેબનું પણ સ્વાગત કરું છું. મિત્રો મધુર ડેરીની વાત આજે એટલા માટે જરૂરી છે કે સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની. તો આણંદ ચૌદસના દિવસે સુરતમાં 1 લાખથી વધુ મૂર્તિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત કૃત્રિમ તળાવની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે સ્વયંસેવકો, NGO અને સુરત મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અલગ અલગ ઝોનની અંદર કૃત્રિમ તળાવ બનાવીને નાની મૂર્તિ વિસર્જન, મોટી મૂર્તિઓ જે છે મગદલ્લા હજીરા ડુમ્બસ ખાતેનો વિસર્જન થાય છે. એની સાથે સાથે સુરત શહેર પોલીસ સમિતિ, NGO અને બધા ભેગા મળીને આ કામગીરી ખૂબ સારી રીતે ચાલે છે. મને એટલી જ અપીલ છે કે ભાઈ જેમ બને જલ્દી ઝડપથી મૂર્તિઓનું વિસર્જન રીતે થઈ જાય, વહેલામાં વહેલું, એ મારી વિનંતી છે. અને અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસના મિત્રો એમનો ખૂબ સહકાર છે, તો આભાર માનું છું. આપણે શું જાણીએ છીએ તહેવાર એમાં પણ વિસર્જનની જે અમારા એક જે બંદોબસ્ત હોય છે રહે છે. જેમાં સુરત શહેરના શિબિર અવારનવાર ફોર્સ છે અને ઉત્સવ સમિતિના સભ્યો અને એ ઉપરાંત શાંતિ સમિતિના જે પણ બધાના અલગ અલગ મિટિંગના દોર ચલાવવામાં આવ્યા હતા અને આજના જે તહેવાર છે એના માટે ખાસ આયોજન અલગથી કરવામાં આવ્યું છે. બંદોબસ્ત તમામ પોલીસ સ્ટેશન કરવામાં આવેલા છે અને એ મુજબ અમારે કહેવાય કે બંદોબસ્તની ફાળવણી થયા મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને ખૂબ શાંતિથી, સારી રીતે અને લોકોના હર્ષો ઉલ્લાસથી અત્યારે આજરોજ સચિન પોલીસ સ્ટેશન મૂર્તિઓનું વિસર્જન અને હવેથી એક સિસ્ટમ ઊભી થતી જાય છે. એના
એના ભાગરૂપે સારી રીતે વિસર્જનની પ્રક્રિયા ખૂબ સ્મૂથલી અને લોકોના સહકારથી સારી રીતે ચાલી રહી છે. એ કહેવાય કે ભાઈ અત્યારે સમિતિના સભ્યો અમારા પોલીસ સ્ટાફ દ્વારા જે પણ કોઈ ઘરમાં પોતાના રહેણાંક વિસ્તાર અને સોસાયટી અથવા મહોલ્લામાં જે કોઈ મોટા મૂર્તિના વિસર્જન કરે છે ત્યાં સ્થાપના ત્યાં જ વિસર્જન એ રીતના કાર્યક્રમ અંતર્ગત જ્યાં જ્યાં થયા છે ત્યાં અમે રૂબરૂ જઈ બાળકો સાથે અને તમામ જે કહેવાય કે ઘરના વડીલો સાથે જગ્યા ઉપર જઈ વિસર્જનમાં ભાગ લઈએ છીએ અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અમે પણ એમાં શરીક થઈએ છીએ. સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ સાબરકાંઠાની. તો સાબરકાંઠા એલસીબી પોલીસ ઘરફોડ ચોરી કરનારા આરોપીઓની વોચમાં હતી અને તે દરમિયાન શંકાસ્પદ જણાયેલા 3 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે આ પૂછપરછ દરમિયાન ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને સાથે સાથે જણાવી દઈએ કે સામાન્ય રીતે એક ગેંગ બનાવી ઘરફોડ ચોરી અને બાઇક ચોરી કરતા હતા. જોકે તેમના પરિવારના જ એક વ્યક્તિ અગાઉ ઘરફોડ ચોરી અને મર્ડરના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ હતો, પરંતુ પેરોલ પર આવ્યા હતા અને ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હતા. તેઓને આ ગેંગ સાથે મળી અને ચોરી કરવા માટેનો પ્લાન બનાવવા માટે મુલાકાત ગોઠવી હતી. અને જોકે જણાવી દઈએ કે આ મુલાકાત વખતે આરોપી રાહુલે તેના મોટા ભાઈની હત્યા કરી નાખી હતી અને ગળે ટૂંકો આપી 3 જણાએ મોટા ભાઈની હત્યા કરી. મૃતકની જે સૌને ગાંધીનગરના ડભોડા નજીક જમીનમાં દાટી દેવામાં આવી હતી. જોકે 2 મહિના બાદ આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જોકે સાબરકાંઠા પોલીસ અને ગાંધીનગર ડભોડા પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરી અને સૌને મામલતદારની હાજરીમાં બહાર નીકાળી અને ફોરેન્સિક પીએમ માટે તેમજ ડીએનએ મેચ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જોકે જણાવી દઈએ કે હત્યાના ગુના બાબતે ગાંધીનગર ડભોડા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જણાવી દઈએ કે આરોપી રાહુલની પત્ની પર તેના મરણ જનાર મોટાભાઈ ખરાબ દ્રષ્ટિ રાખતા હોવાની અદાવત રાખી અને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ આ ગેંગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવતો હતો. અને જો કે આ ગેંગના 3 આરોપીઓ હજુ પકડવાના બાકી છે. આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર 8મા મહિનાની અંદર એક 10 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી અને આ ઘરફોડ ચોરીની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા કરી રહી હતી. એ દરમિયાન જે આપણા મેન્ટર પ્રોજેક્ટના જે મેન્ટર્સ હતા તેમની પાસેથી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અમુક કોન્સ્ટેબલ્સ છે તે લોકોને તેવી માહિતી મળી કે છેલ્લા 1 મહિનાથી આ રાહુલ અને તેનો ભાઈ મેહુલ ને એ લોકો જે છે એના પોતાના મિત્રો એ લોકોનું વર્તન જે છે ફરી ગયું છે અને એમની પાસે કદાચ પૈસા આવ્યા હોવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને તે લોકો ઉપર વોચ રાખી તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી. જે પૂછપરછની અંદર સૌપ્રથમ તો તેમણે જે પ્રાંતિજ ખાતેની 10 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી હતી અને તે ઉપરાંત જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક 80,000ની ઘરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી. ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણિયા કરીને છે તેનો ગુનાહિત ઇતિહાસ હતો. તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને લોકો શું કરી રહ્યા છે. તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતા આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે 7મા મહિનાની અંદર રાહુલ, મેહુલ અને રાહુલની વાઇફ શીતલ એ 3 લોકો દ્વારા શંકર છે તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. આ બાબતે વિશેષ પૂછપરછ કરતા તે લોકો એવું કહ્યું હતું કે શંકર દ્વારા રાહુલની વાઇફ શીતલ ઉપર ખરાબ નજર. સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ તો ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અને ત્યારે અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના મંદિરમાં શીશ ઝુકાવી અને દર્શનનો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આપણે વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ મા અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે. જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલે જણાવે છે કે અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘમાં અંબાના દર્શન માટે આવે છે. 2 વખત અમે 5.25 કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શન માટે આવ્યા છીએ અને આ વખતે પણ અમારો સંઘ 5.25 કિલો ચાંદીનો ગરબો લઈને શ્રદ્ધાથી મા અંબાના ધામે પહોંચ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારો સંઘ કોઈ પણ પ્રકારની તકલીફ વિના મા અંબાના નિજ ધામમાં આજે પહોંચી ગયો છે
આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવી છે અને આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે. અને વધુમાં એમણે જણાવ્યું કે તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, પણ જેથી અમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.